નમસ્કાર, હું હર્ષા ટોય ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। છેલ્લા 6 મહિનામાં દેશભરમાં વિવિધ સ્લીપર કોચ બસ અકસ્માતોમાં અંદાજે 145 લોકોએ જીવ ગુમાવ્યા છે। સ્લીપર કોચ બસોમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારબાદ કેન્દ્ર સરકારે મુસાફરોની સલામતી અંગે એક મોટો નિર્ણય, કડક નિર્ણય લીધો છે। આ અંતર્ગત ફક્ત માન્યતા પ્રાપ્ત કંપનીઓ જ સ્લીપર કોચ બસોનું ઉત્પાદન કરશે। આ ઉપરાંત હાલની બસોમાં સલામતી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે। છેલ્લા 6 મહિનામાં ભયાનક સ્લીપર બસ અકસ્માતોમાં 145 લોકોના મોત બાદ સરકારે સલામતી નિયમોનું વધુ મજબૂત બનાવ્યા। આનો હેતુ લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને સુરક્ષિત રાખવાનો છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા નિયમો જાહેરાત કરતા કહ્યું, હવે ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલા ઓટોમોબાઈલ કંપનીઓ અથવા ઉત્પાદકો જ સ્લીપર બસોનું ઉત્પાદન કરી શકશે। નવા નિયમો હેઠળ સ્થાનિક અને મેન્યુઅલ બોડી બિલ્ડરોનો સ્લીપર બસો બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં। સરકાર માને છે કે આનાથી ઉત્પાદન ગુણવત્તા અને સલામતી સ્તરમાં નોંધપાત્ર સુધારો થશે। ઘણીવાર એવું જોવા મળે છે કે ટ્રાવેલ એજન્સીઓ મેન્યુઅલ બોડી ઉત્પાદકો પાસેથી કસ્ટમ બિલ્ટ બસો કમિશન લે છે, જેઓ સલામતી ધોરણો પર વધુ ધ્યાન આપતા નથી। स्क्रैपिंग पॉलिसी की भी चर्चा हुई और इसमें मुझे बहुत खुशी है बताते समय कि पहले कठिनाइयाँ थी। अभी दिसंबर 2025 तक करीब 3,94,000 व्हीकल स्क्रैप हो गए हैं। इसमें गवर्नमेंट व्हीकल 1,65,000 स्क्रैप हुए हैं, प्राइवेट व्हीकल 2,29,000 हुए हैं। प्राइवेट सेक्टर की इन्वेस्टमेंट 2700 करोड़ आई है। इंपोर्ट ऑफ स्क्रैप मटेरियल जो स्टील था वो 60 लाख टन हमारे यहाँ मिला है। रिकवरी फ्रॉम स्क्रैप स्टील 3.76 लाख टन, दैट इज 6%, और 40,000 करोड़ इन जीएसटी रेवेन्यू में इसका फायदा होगा। 70 लाख एडिशनल जॉब इसमें क्रिएट होंगे। रीयूटिलाइजेशन ऑफ रॉ मटेरियल 33%, इसमें CO2 रिडक्शन होगा 6,353 किलो टन्स, इक्विवेलेंट टू ऑफ प्लांटिंग ऑफ 26 करोड़ ट्रीज। और स्क्रैप मेटल में 3.76 लाख टन ऑफ स्क्रैप स्टील, लेड, एल्यूमिनियम, प्लेटिनम, पैलेडियम, ये सब इंपॉर्टेंट मटेरियल वो उससे स्क्रैपिंग से मिल रहे हैं। इससे हमारा इंपोर्ट कम होगा। ये सब मटेरियल, इलेक्ट्रिक, ये सब हम इंपोर्ट करते हैं, तो नेचुरली ये जो स्क्रैपिंग होगा ये वेस्ट टू वेल्थ एंड नॉलेज टू वेल्थ, तो ये वेस्ट मटेरियल से फिर से ये सर्कुलेशन इकोनॉमी इससे बढ़ेगी। इसमें मेजर जो अमेंडमेंट्स है वो इम्प्रूविंग रोड सेफ्टी, ईज ऑफ डूइंग बिजनेस, सिटीजन सर्विसेज, improved regulations, improved mobility, emission regulations, simplified definitions and languages, harmonization with global standards, international standards, ये इसकी विशेषता है और इसके डिटेल आउटकम आपको देंगे। एक बात अच्छी हुई है जो आपको बाद में सेक्रेटरी बताएंगे। हमारे डिपार्टमेंट में टोटल अलग अलग प्रकार की जो सजाएं होती थी, फाइन होती थी, उसमें काफी जगह पर कोर्ट में केसेस, क्रिमिनल लॉ भी लगता था। ऐसे कितने केसेस थे सर? 58 प्रावधान थे। 58 प्रावधान थे। 42 प्रावधान। अभी हमने प्रधानमंत्री जी ने कहा कि ईज ऑफ बिजनेस में तो अभी केवल 52 प्रावधान हम निकाल दिए। तो अभी आपको डायरेक्ट अधिकारी के पास वो जाएगा और 3 महीने के अंदर अगर उसने निर्णय नहीं किया तो केस खत्म हो जाएगा। तो अधिकारी 42 दिन का, तो 42 दिन में अगर उनको निर्णय करना पड़ेगा तो नेचुरली इसके कारण ट्रांसपेरेंसी आएगी और लाखों केसेस जो छोटे मोटे कोर्ट में पड़ी होगी वो अब खत्म हो जाएगी। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય રીતે વરસાદની સિઝન પછી ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે। ખાસ કરીને તલાલા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા સમયમાં 10 ભૂકંપના આંચકા નોંધાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પરથી 3 થી 4 આંકવામાં આવી। આ તીવ્રતાના ભૂકંપો અગાઉ પણ આવતા વિસ્તારોમાં આવી ચૂક્યા છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા ભાગે જ્વાળામુખી પથ્થરો આવેલા છે, જેમાં કુદરતી ક્રેક અને ફોલ્ટ લાઈનો છે।
વરસાદ દરમિયાન આ ક્રેક અને ફોલ્ટ લાઇનોમાં પાણી અંદર ભરાવવાથી અંદરનું વજન વધે છે અને જમીનમાં હલનચલન થાય છે, જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્ર વિસ્તાર ભૂકંપ ઝોન 4માં આવે છે, તેથી અહીં ભૂકંપ આવવાની શક્યતાઓ હંમેશા રહેલી જ છે. કચ્છ યુનિવર્સિટી ખાતે જીઓ સાયન્સ વિભાગની અંદર ફરજ બજાવું છું અધ્યાપક. સૌરાષ્ટ્રની અંદર જે ભૂકંપ આવે છે એમાં જે મેક્સિમમ જે ભૂકંપ નોંધાય છે એ વરસાદની સિઝન પછીની શિયાળામાં નોંધાય છે. ખાસ કરીને હમણાં જે છેલ્લા 2-3 મહિનાથી કરીને વાત કરીએ તો તલાલા વિસ્તારમાં બહુ ભૂકંપ આવે અને ખાસ કરીને આજે મતલબ ગઈકાલે રાતના 8:45થી કરીને અત્યાર સુધી 10 ભૂકંપ નોંધાણા છે, જેની તીવ્રતા 2.9થી કરીને 3.9 સુધીની છે. એ વિસ્તારની અંદર ભૂકંપ એવું નથી કે ઘણા વર્ષો પછી હમણાં જ નોંધાણા છે. પહેલાં પણ 3 થી 4 મેગ્નિટ્યુડના ભૂકંપ ઘણા બધા આવી ગયા છે. અને મુખ્યત્વે કારણ એ છે કે એ વિસ્તારમાં જે બી પથ્થર છે, જ્વાળામુખીના પથ્થરો છે, જે મતલબ જેને ડેકન ટ્રેપ કહેવાય, અને એ પથ્થરોની અંદર મોટા મોટા લિનિયામેન્ટ છે. લિનિયામેન્ટ એટલે મોટી મોટી લાઇન્સ છે, જે કોઈ ફોલ્ટ પણ હોઈ શકે છે અને કોઈ મોટો ક્રેક પણ હોઈ શકે છે. અને વરસાદની સિઝનની અંદર જે વરસાદ થાય ત્યારે એક પથ્થરોમાંથી પાણી ઉતરે એ ક્રેકની અંદર, અને નીચેનું જે પથ્થર છે જેને ભૂકર પથ્થર સેડિમેન્ટરી રોક કહેવાય, એમાં પાણી સેચ્યુરેટ થાય એટલે એ પાણીથી ભરાય. અને જ્યારે એ પાણીથી ભરાય એટલે જે પણ ફોલ્ટ હોય, નીચે ફોલ્ટ છે જ, સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ફોલ્ટ છે, જે પણ ફોલ્ટમાં જે એ પાણી ભરાય એના કારણે એનું વજન વધે. તો સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વાભિમાન પર્વના સમર્થનમાં 9, 10 અને 11 જાન્યુઆરીના કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત ગુરુવારે કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિર કાલોલ શહેર ભાજપ દ્વારા ભજન કીર્તન અખંડ ધૂનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહજી જાદવ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ભજન કીર્તનમાં સાંસદ રાજપાલસિંહ જાદવ ઢોલક વગાડી આરતીનો લાભ લીધો. વધુમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જ્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મંદિર હિન્દુ સનાતન સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દેખરેખમાં થયેલા મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ થયા છે, જ્યારે સોમનાથ પર થયેલા ઐતિહાસિક હુમલાને 1000 વર્ષ પૂર્ણ થતા ભારતીય સંસ્કૃતિના બલિદાન અને શ્રદ્ધાના વારસાને સમરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ સોમનાથ પહોંચીને ભગવાન મહાદેવના દર્શન પણ કરશે. તો આગળ વાત કરીશું પાવાગઢ યાત્રાધામ મહાકાળી મંદિર ખાતે હવન યજ્ઞ તથા અનેક ધાર્મિક અનુષ્ઠાનો માટેનું આયોજન કરવામાં આવ્યું. માઈ ભક્તોની લાંબા સમયથી રહેલી અપેક્ષાને ધ્યાનમાં રાખી શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી. આ યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે મંદિરના મુખ્ય ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન વિશાળ આયોજન કરવામાં આવ્યું. પર્વત ઉપર માના સાનિધ્યમાં એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા નિર્માણ પામી છે અને આજે એનું લોકાર્પણ છે. હવેથી અહીં યજ્ઞનું બુકિંગ પણ આજથી ચાલુ થશે. આજે લોકાર્પણના દિવસે આ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ આયોજિત કર્યો છે અને સાથે સાથે લોકાર્પણ આપણે આજે કર્યું છે. 3 દિવસ સુધી અહીં પાઠની આહુતિ આપવામાં આવશે. અગાઉ 1000 પાઠ માની સમક્ષ કરવામાં આવ્યા અને આજે એની આહુતિ દશાંશની આહુતિ આજથી શરૂ થશે.
हाँ, भगवती की कृपा ऐसी है कि उन्होंने अपने श्री चरणों में काफ़ी समय से स्थान यहाँ पर दे के रखा है और प्रत्येक माह यहाँ आने का परम सौभाग्य हमें प्राप्त हुआ है। और मन में अभी तक ये जिज्ञासा थी कि हमारे मध्य प्रदेश में एक शक्तिपीठ है माँ बगुलामुखी का, वहाँ पर हवन नित्य हुआ करते हैं और यही भाव हमारे मन में आए थे कि इस प्रकार से भी कुछ यहाँ पर अगर हो तो बड़ा आनंद होगा। और इसी को माने स्वीकार करते हुए हमारे जो पावागढ़ ट्रस्ट के जो सचिव हैं श्री अशोक पंड्या जी मामा हमारे, उनके मनोभाव में ये भाव उत्पन्न करे और उन्हें ये संकल्प दिलवाया कि इस तरह के हवन की व्यवस्था यहाँ की जाए। और आज इस सपने को साकार होते हुए मैं अपनी आंखों से देख रहा हूँ और आज इस पल का मैं साक्षी हूँ। ये जीवन भर मुझे याद रहेगा। कल मैं अपने बच्चों को ये बोल करके आया था, मेरी पत्नी को बोल कर आया कि जब मैं नहीं रहूँगा और जब मेरी बेटियाँ बड़ी हो जाएगी तब वो कहेगी कि पावागढ़ में जो यज्ञ शुरू हुआ था उस यज्ञशाला में पहले दिन पहले यज्ञ में मेरे पापा भी वहाँ पर थे और ये परम सौभाग्य की बात है। પંચમહાલ ગોધરા સબ જેલમાં આશરે 200 કેદીઓ માટે ગુજરાતી હિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું. આ કાર્યક્રમનો હેતુ કેદીઓમાં સકારાત્મકતા અને માનસિક સુખાકારી વધારવાનો હતો. આ પહેલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાંત અને ડીવાયએસપી બૃંદા જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાઈ. ફિલ્મ સ્ક્રીનિંગ કેદીઓ માટે એક દુર્લભ અને આનંદદાયક અનુભવ સાબિત થયું. કાર્યક્રમ દરમિયાન ફિલ્મ ટીમના નીરવ પરમાર ઉપસ્થિત રહ્યા, જ્યારે મુખ્ય અભિનેતા સુહૃદ ગોસ્વામીએ વિડીયો સંદેશ દ્વારા કેદીઓને પ્રેરણા આપી. જેલ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ આવી પ્રવૃત્તિઓ કેદીઓમાં માનસિક તણાવ ઘટાડવા અને સકારાત્મક વિચારસરણી વિકસાવવા મદદરૂપ બને છે. કર્મના સિદ્ધાંત પર આધારિત ફિલ્મ લાલો કેદીઓને સુધારણા અને નવી શરૂઆત માટે પ્રેરિત કરે છે. બધાએ લાલો મૂવી જોયો હશે. મૂવીનો ઉદ્દેશ્ય એવું છે કે સમાજમાં લોકો ગુનાખોરી ન કરે અને કર્મના સિદ્ધાંત આધારિત માને એવા લોકોની સંગત કરે, જેથી કરીને ભવિષ્યમાં એમને કોઈપણ પ્રકારની કાયદાકીય ચુંગાલમાં ન ફસાવવું પડે. એટલા માટે આ આજરોજ પંચમહાલ જિલ્લાની સબજેલ ખાતે એક પ્રોગ્રામ રાખવામાં આવેલો અને અહીંયા જે ઉપસ્થિત છે જેલની અંદર એ લોકોને બતાવવામાં આવેલો, જેથી કરીને તેઓ પોતાના જે ગુના કરેલા છે એના પશ્ચાતાપ કરી શકે અને ભવિષ્યમાં આવા ગુના ન કરે અને અહીંથી જ્યારે બહાર જાય ત્યારે પણ એ પોતે પણ પોતાના સમાજને સુધારવાનું એક કામગીરી કરે. ડભોઈ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ડભોઈના નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવી રહ્યું છે. નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પણ ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તેવા હેતુથી પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું. 15 વર્ષથી સતત સેવાનો યજ્ઞ હરિહર આશ્રમ ખાતે છેલ્લા 15 વર્ષથી આ પરંપરા ચલાવી રહ્યા છે અને આશ્રમના મહંત વિજયજી મહારાજ દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના તેમજ સરકારી શાળા અને છાત્રાલયના 600થી વધુ બાળકો ઉમટી પડ્યા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. ये हरिहर आश्रम डभोई है। यहाँ से दर वर्ष से पतंग पिल्लू का वितरण बच्चों को करते हैं, झोपड़पट्टी में ले जाते हैं। अनाथालय स्कूल के बच्चे भी यहाँ आते हैं और सरकारी स्कूल भी है, वहाँ से भी बच्चे आते हैं जहाँ सरकार वहीवट करता है, लोगों को खिलाता पिलाता है, फीस माफ करता है। ये दर वर्षों से ऐसा होता है। ये करने से ऐसा होता है कि जितने हमारे पास यहाँ सब लोग खड़े हैं ये लोग भी देते हैं। इन लोगों को ऐसा मालूम होना चाहिए कि बचपना कैसा है। ये उत्साह जो है तो जो बच्चों को मिल रहा है वो अपने चखाते तो नहीं है पर देखते हैं, खरा लूटते भी नहीं है, पर सोचते हैं कि ऐसा कभी हमारा दिवस है, इसलिए ये उत्तरायण पे हम पिल्लू पतंग का वितरण करते हैं। इधर अगल बगल जितने हैं सब लोग आते हैं, 200-250 बच्चों को हम ऐसा पतंग पिल्लू का वितरण करते हैं। ये दर साल कई वर्षों से ऐसा चला रहा है। ये भगवान की परंपरा भी एक दिवस ऐसा था कि यही पतंग भी वैज्ञानिक के रूप में वितरण होता था, दूसरे जगह भी उड़ के जाता था।
इसलिए पतंग के माध्यम से चाहे वो धर्म का रास्ता हो, चाहे वो लोग की रीत हो, लेकिन पतंग का उत्सव एक अजीब उत्सव है। इसलिए हर साल हम सब पिल्लू पतंग का वितरण करते हैं। बच्चों को आनंद मिलता है, हमारे पास जो आते हैं ये लोगों को भी सहयोग मिलता देते हैं, इन लोगों को भी आनंद मिलता है, इसलिए पतंग पिल्लू का वितरण करते हैं। મહેસાણા જિલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ યોજાયો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સોમનાથથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા. ઈસરોના ચેરમેન નારાયણ ખાસ રહ્યા ઉપસ્થિત. મહાનુભાવોના હસ્તે 4721 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાની પદવીઓ એનાયત કરાઈ, જેમાં 3520 વિદ્યાર્થીઓ તેમજ 1199 વિદ્યાર્થીનીઓ સમાવેશ થાય છે. આ તમામ પદવીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના 885 પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા કક્ષાના 20, અંડર ગ્રેજ્યુએટ કક્ષાના 2271 અને ડિપ્લોમા કક્ષાના 1511 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 49માં વિદ્યાર્થીઓ અને 52 વિદ્યાર્થીઓની સાથે વિશ્વવિદ્યાલયમાં 101 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે પોતાના વિષયમાં ગહન અભ્યાસ કરી કંઈક વિશેષ સંશોધન કરી પોતાની પ્રતિભાને માંજી છે એવા 32 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. મારું નામ મૈત્રી પટેલ છે. મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. મારા CGPA 9.88 હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગિવિંગ મી ધીસ પ્રેસ્ટિજિયસ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો. થેન્ક યુ. હું બહુ ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી, મને શીખવાનો મોકો મળ્યો અને બધાનો સપોર્ટ મળ્યો. હું મારા ફેકલ્ટીઝને હું થેન્ક યુ કહું છું, મારા પેરેન્ટ્સને કહું છું અને મારા ફ્રેન્ડ્સને કહું છું જે બધાએ મને સપોર્ટ કર્યો એના માટે. થેન્ક યુ. આજનું કોન્વોકેશન એક બહુ અભિમાન લેવા જેવું હતું. આપણે 4729 સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા. એમાં ગોલ્ડ મેડલમાં 60% ગર્લ્સ હતી. એટલે એનું મને બહુ અભિમાન છે. મારે 3 દીકરીઓ છે અને મારી 3 દીકરીઓ બહુ સમાચાર સાંભળ્યા એટલે ખુશ થઈ ગઈ કે આટલી બધી દીકરીઓને ગોલ્ડ મેડલ મળી રહ્યા છે. એટલે બહુ આનંદની વાત છે. આમ તો બધાના ઉપર પ્રેમ હોય દાદાનો તો, પણ એક આપણે ભારતની અંદર જે આમ તમે જુઓ તો જે સંસ્કૃતિમાં વુમનને મહત્ત્વ નથી અપાયું એ સંસ્કૃતિની પડતી જ થઈ છે. અને આપણે આ જે ગણપત યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે કે અમારે વિદ્યા એ સમાજોત્કર્ષ અને એમાં પણ વુમન એમ્પાવરમેન્ટ જે નરેન્દ્રભાઈ મોદી ઓલ્સો આપણને કહે છે એ બહુ સરસ રીતે થઈ રહ્યું છે. એક ગામડામાં યુનિવર્સિટી આટલી બધી પ્રગતિ કરી રહી છે એ બહુ અગત્યનું છે. કે જે નરેન્દ્રભાઈ કહે છે કે છેવાડાના માનવીને ચિંતા કરે છે, આ છેવાડાના માનવીની ચિંતા આ યુનિવર્સિટી પણ કરી રહી છે. કારણ કે આપણે મારું નામ સુલેમાન ખોજા છે. હું ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી આજે PhD થયો છું ગણપત યુનિવર્સિટી. યુનિવર્સિટી બહુ સારું પ્લેટફોર્મ આપે છે રિસર્ચ માટે અને મારા ગાઈડ ડૉક્ટર LJ પટેલની ગાઈડન્સમાં મેં PhD કર્યું છે. અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માગું છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું. અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને યુનિવર્સિટી આપણાને એક પ્રિમાઇસીસ પ્રોવાઈડ કરે છે, સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. અને આજે બહુ હું ખુશ છું અને ભવિષ્યમાં જેમ આપણે 2040નું વિકસિત ભારતનું વિઝન છે તો આપણે એ માર્ગ પર ફાર્માસ્યુટિકલ અને બીજા હેલ્થકેરમાં આપણે આગળ વધશું. અને સાથે સાથે હું ગુજરાત સરકાર, ભારત સરકાર એમનો બી આભારી છું કે આજે બહુ બધી તક આપણને મળે છે ગુજરાતમાં અને સાથે સાથે વિશ્વમાં. થેન્ક યુ. વરડા ડુંગરમાં નશાના કારોબાર પર LCBનો સપાટો.
એસપી જયરાજસિંહ વાળા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના બરડા ડુંગરમાં દરોડા. પોલીસની ટીમે વિશાળ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. દેશી દારૂની ભઠ્ઠી પોલીસે સંપૂર્ણપણે ધ્વસ્ત કરી. 2000 લીટર દારૂનો આથો અને 250 લીટર દેશી દારૂનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરાયો. 1 લાખથી વધુ મુદ્દામાલ પોલીસે ધ્વસ્ત કર્યો. પોલીસના દરોડાથી આરોપી ભૂગર્ભમાં ઉતર્યા. માયા રબારી નામના આરોપી સામે ગુનાઓ નોંધાયા છે. બેરલ તોડ્યા, આથો ઢોળ્યો. પોલીસે દારૂની ભઠ્ઠી વેરવિખેર કરી નાખી. ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમ પ્રાંતિજ કાતરપુર ગામ પાસે વોચમાં હતી. તે દરમિયાન એક ટ્રેલર ભરીને વિદેશી દારૂ શામળાજીથી અમદાવાદ તરફ જતો હતો, જેને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો અને તપાસ દરમિયાન ટ્રેલરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા. પોલીસે ટ્રેલર સહિત જથ્થાનો નાશ કર્યો અને સાથે જ ચાલકોને ઝડપી પાડ્યા છે. અને આ સાથે સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹2,87,916 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. ઉત્તરાયણ તથા પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી તથા અકસ્માતો સતત વધી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ કરીને સ્કૂટર અને બાઇક ચાલકો માટે માંઝા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અનેક બનાવો સામે આવ્યા છે. ગળા, ચહેરા, શરીર પર માંઝા વાગવાથી ગંભીર ઈજા કે જાનહાનિ પણ થાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વલસાડ દ્વારા સેવા યજ્ઞ રૂપે દ્વિચક્રીય વાહનના માંઝા સેફટી ગાર્ડ નિઃશુલ્ક લગાવવાની સેવા આપવામાં આવી હતી. આ અભિયાન દ્વારા માત્ર વ્યક્તિગત સુરક્ષા નહીં પરંતુ સામાજિક જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથે જ નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ચાઇનીઝ માંઝા કાયદેસર ગુનો છે અને માનવ જીવન માટે અત્યંત ઘાતક છે. સૌએ સુરક્ષાની પ્રાથમિકતા આપી સુરક્ષિત અને આનંદમય ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરફથી સેવા, સંસ્કાર અને સુરક્ષા હેઠળ જે આવતા દિવસોમાં મકર સંક્રાંતિ જે તહેવાર આવે છે એની અંદર જે લોકો પતંગ ચગાવે એની ઉપર જે વેસ્ટેજ દોરી પડે છે એ જે લોકોને બાઇકો ચલાવતા ચલાવતા ગળા પર આવે છે, ગળા કપાઈ જાય છે. એની માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરફથી આજે વલસાડમાં જે બાઇકો પર સળિયા લગાવવામાં આવે છે એ અંદાજે 2000ની આસપાસ અમે સળિયા લગાવશું. એની માટે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સેવા, સંસ્કાર, સુરક્ષા હંમેશા કાર્ય થાય છે અને આગળ બી ચાલતું રહેશે. ગૌરવ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ પ્રખંડ મંત્રી. આજ રોજ અમે સેફટી ગાર્ડ એટલે સળિયા વિતરણનું આયોજન કરેલું હતું. ફ્રીમાં એ ગાર્ડ આપણે લગાવી આપીએ છીએ અને દરેક સમાજના લોકોને એ વિતરણ આપણે કરતા છીએ. અને એ સેફટી ગાર્ડ બહુ જરૂરી છે કેમ કે ચાઇનીઝ દોરા લોકો વેચે છે એ પ્રમાણે એનો બી વિરોધ છે જ આપણો, પણ એનો વિરોધ કરતાં આપણે આપણી પોતાની સેફટી પણ રાખીએ છીએ. એના માટે આપણે ફ્રીમાં સળિયા વિતરણનું આપણે રાખીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે જે સેફટી ગાર્ડો લગાવવામાં આવ્યા છે એ જે પણ આપણો જે થાય છે કાર્ય એ સુરક્ષા માટે છે, લોકોની જીવ બચાવવા માટે, અને એના માટે જ આ કાર્ય કરવામાં આવ્યું છે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદથી આ તમામ જેટલા બી વ્હીકલ ચાલે છે એ વ્હીકલને એ પતંગની દોરી જે નીચે પડી જતી છે, અમુકની ઈજા થઈ જતી છે, ગળા કપાઈ જતા છે, એની લીધે અમે આ વિશ્વ પરિષદનો તમામ કાર્યકર્તાઓ મળીને એક આયોજન રાખેલું છે કે
કે 2000 ગાડીની ઉપર આ બેંગલ લગાવવાના છે. બધાને કોઈને ઈજા નહીં થાય, કોઈનો ગળો નહીં કપાય, એવી આપણે બધા હિન્દુ ભાઈઓની ને બધા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓને સત સાકારથી આ કામ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. જય હિન્દ, જય. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.